નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલમાં. આપણે શીખી રહ્યા છીએ લેંગ્વેજ ફંક્શન્સ, જે ગ્રામરની દ્રષ્ટિએ, પરીક્ષાની દ્રષ્ટિએ અને તમે જ્યાં સુધી ઇંગ્લિશ હવે ભણશો ત્યાં સુધી તમારે જે ટોપિક અવશ્ય પૂછાવાનો છે એવો ટોપિક છે લેંગ્વેજ ફંક્શન. આપણે એનો ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે, યાની પ્રીવિયસ લેક્ચર છે, એમાં જોયું હતું. જેમાં આપણે જોયું હતું કે લેંગ્વેજ ફંક્શન છે એ આપણા કોમ્યુનિકેશનમાં, એટલે કે વાતચીતમાં કેટલો ભાગ છે એ ભજવે છે અને કેટલી રૂપે એ આપણને મદદરૂપ થાય છે. મુખ્યત્વે કોન્વર્ઝેશન જે એક વ્યક્તિનું બીજા વ્યક્તિ સાથે થાય છે અને એ કોન્વર્ઝેશનમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને શું કહેવા માંગે છે એ સમજવા માટે લેંગ્વેજ ફંક્શન્સ જે છે એની માહિતી હોવી જરૂરી છે. એમાં આપણે ગઈકાલે પહેલું લેંગ્વેજ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ, એટલે ભૂતકાળની ઘટનાઓ દર્શાવવા માટે જે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે એની માહિતી આપણે મેળવી હતી. આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ લેંગ્વેજ ફંક્શન નંબર 2, જેનું નામ છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન, નેસેસિટી. મિત્રો, આ ભણવાનું આપણે એક સાથે છે આ ફંક્શન, પણ આપણને પૂછાય છે જુદી જુદી રીતે. કઈ રીતે પૂછાય છે? તો કે આપણને એમ પૂછાય છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. આ એક રીતે પૂછાય છે. પછી બીજી રીતે પૂછાય એક્સપ્રેસિંગ એબિલિટી. પછી આવે છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન અને પછી આવે છે એક્સપ્રેસિંગ નેસેસિટી. તો આપણે આ ફંક્શન ભણીએ છીએ એક, પણ એમાં જુદા જુદા ચાર પેટા ફંક્શન છે એમાં રહેલા છે. એ છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન અને નેસેસિટી. એનો ઉપયોગ છે આપણે આમાં શીખવાના છીએ. તો જુદા જુદા ચાર ફંક્શન છે આપણે એકી સાથે શીખવાના છીએ. તો આમાં સૌથી પહેલા આપણે લખીશું કે આ ફંક્શનમાં લખો, આ ફંક્શનમાં શક્યતા, ક્ષમતા, સંભાવના, ફરજ અને ફરજિયાતપણું દર્શાવતા મોડલ વર્બ્સ જેવા કે કેન, મે, શુડ અને મસ્ટ નો ઉપયોગ થાય છે. તો ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે આ ફંક્શનમાં એ કઈ છે તો કે આ ફંક્શનમાં શક્યતા, ક્ષમતા, સંભાવના, ફરજ અને ફરજિયાતપણું દર્શાવતા મોડલ વર્બ્સ જેવા કે કેન, મે, શુડ અને મસ્ટ નો ઉપયોગ છે એ થાય છે. તો જે લોકો 10મા ધોરણમાં આ ફંક્શન છે એ ભણી રહ્યા છે એ લોકો આગલા 9મા ધોરણમાં છે આ ફંક્શનનો ઉપયોગ છે એ ભણી ચૂક્યા છે, અને જે લોકો 9મા ધોરણમાં છે આ લોકો ફંક્શન પહેલી વાર ભણી રહ્યા છે. એટલે આપણે વિસ્તૃતમાં જ સમજવાનું છે, કારણ કે 9 અને 10 બંને ધોરણના વિદ્યાર્થીઓ છે એને આ કોમન પ્રશ્ન છે એ પૂછાય છે. બરાબર? તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન અને નેસેસિટી, તો એમાં શક્યતા, ક્ષમતા, સંભાવના, ફરજ અને ફરજિયાતપણું, આ દરેક વસ્તુ છે એ આપણને આ ફંક્શનમાં છે એ જોવા મળે છે. બરાબર? આપણે લખીએ ત્યારબાદ બીજો, અહીં સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ થાય છે. સહાયકારક ક્રિયાપદો એટલે મોડલ વર્બ્સ અથવા તો મોડલ ઓક્સિલરી
વર્બ્સ, બરાબર. તો એમાં આપણે લખીશું કે શક્યતા માટે શક્યતા માટે આપણે લખીએ છીએ મે. શક્યતા માટે મે, ત્યાર પછી છે ક્ષમતા માટે કેન, નૈતિક ફરજ એની માટે શુડ અને ફરજિયાતપણું દર્શાવવા માટે મસ્તનો ઉપયોગ છે એ થાય છે. તો મિત્રો આ વસ્તુ જે છે એ તમારે ખાસ યાદ રાખવાની છે કે જો શક્યતા દર્શાવવા માટેની વાત થાય છે તો શક્યતા દર્શાવવા માટે હંમેશા શેનો ઉપયોગ થાય છે? મે નો ઉપયોગ થાય છે. ક્ષમતા એટલે કે એબિલિટી દર્શાવવા માટે કેન નો ઉપયોગ થાય છે. નૈતિક ફરજ તમારે તમારી અદા કરવાની છે કે દર્શાવવાની છે તો શુડ નો ઉપયોગ થાય છે. અને ફરજિયાતપણું દર્શાવવા માટે મિત્રો મસ્ટ નો ઉપયોગ છે એ થાય છે. તો અહીંયા જે મેં વાત લખી છે એ જ અહીંયા છે. તો શક્યતા માટે શું આવે છે? શક્યતા માટે આવે છે એબિલિટી, બરાબર. સોરી, શક્યતા માટે આવે છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એટલે સંભાવના કે શક્યતા દર્શાવવું હોય તો આની માટે આપણે મે નો ઉપયોગ છે એ અહીંયા કરીએ છીએ, બરાબર. પછી એબિલિટી દર્શાવવા માટે આપણે કેન નો ઉપયોગ કરીએ છીએ કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, કે હું ઇંગ્લિશ બોલી શકું છું, તો એ તમારી ક્ષમતા છે. ક્ષમતા દર્શાવી છે તો તમારે મિત્રો કેન નો ઉપયોગ છે કરવો પડશે. એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, તમારી ફરજ દર્શાવવા માટે તમારે શુડ નો ઉપયોગ કરવો પડશે. અને એક્સપ્રેસિંગ નેસેસિટી છે એની માટે તમારે મસ્ટ નો ઉપયોગ છે એ કરવો પડશે. હવે આ ફંક્શન મેં તમને કીધું એમ કે આપણે ભણી રહ્યા છીએ એક સાથે પણ તમને જુદી જુદી 4 રીતે પૂછાય છે. તો એમાં તમારે યાદ રાખવાનું છે કે જ્યારે શક્યતા દર્શાવવાની વાત હશે ત્યારે મે નો ઉપયોગ થયો હશે, ક્ષમતા દર્શાવવાની વાત હશે ત્યારે કેન નો ઉપયોગ થયો હશે, નૈતિક ફરજ દર્શાવવા માટે શુડ નો ઉપયોગ થશે અને ફરજિયાતપણું દર્શાવવા માટે મસ્ટ નો ઉપયોગ છે એ થશે, બરાબર. તો આ જે એનો બેઝ છે આ ફંક્શન. હવે આપણે દરેક શક્યતા, ક્ષમતા, નૈતિક ફરજ અને ફરજિયાતપણું માટે વાક્યો છે એ સમજીએ. વાક્યો ઉપરથી તમને વધારે માહિતીનો ખ્યાલ આવશે. તો આપણે પહેલું વાક્ય લખીએ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. એનો મતલબ શું થાય છે કે હું અંગ્રેજી બોલી શકું છું. તો આઈ કેન સ્પીક લખ્યું, બરાબર. એ શું દર્શાવે છે? તો આખું વાક્ય છે એ એબિલિટી દર્શાવે છે, એટલે ક્ષમતા. તો તમે જો ક્ષમતા દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? કેન નો ઉપયોગ છે થાય છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો હવે તમને આવું કેમ વાક્ય આપ્યું છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ? કેન ની સાથે હંમેશા શું આવશે? મોડલ વર્બ પ્લસ V1, કે કોઈ પણ મોડલ વર્બ હશે, કેન, શુડ, મે, માઇટ, મસ્ટ, કોઈ પણ મોડલ વર્બ હશે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ ઉપયોગમાં લેવાશે. એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. તો કેન ની સાથે હંમેશા શું આવશે? V1, બરાબર. તો મોડલ વર્બ ની સાથે V1 આવશે. હવે તમને આવું વાક્ય છે એ ક્યાંક આપેલું છે મેચિંગ ધ ફંક્શનમાં, અને સામેની સાઈડ તમને ઓપ્શન આપ્યા છે એટલા કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન અને નેસેસિટી. તો એની સામેનો જવાબ શું આવશે? એક્સપ્રેસિંગ એબિલિટી. એટલે કેન છે એ શું દર્શાવે છે? ક્ષમતા દર્શાવે છે. તો તમે માત્ર એક્સપ્રેસિંગ એબિલિટી એટલો જવાબ લખો છો એટલે તમને 1 માર્ક છે એ મળી જાય છે જો વાક્ય કેન થી પૂછાયેલું હોય તો, બરાબર. ત્યાર પછી બીજું વાક્ય છે વી મે રિટર્ન લેટ ફ્રોમ ધ પાર્ટી. We may return late from the party. આનું ગુજરાતી શું થશે કે અમે કદાચ પાર્ટીમાંથી મોડા આવીશું. સંભાવના, શક્યતા છે મોડા આવવાની, બરાબર. તો આ શું દર્શાવે છે? પોસિબિલિટી દર્શાવે છે. પોસિબિલિટી એટલે શું થશે? શક્યતા અથવા સંભાવના, બરાબર. કે વી મે રિટર્ન લેટ ફ્રોમ ધ પાર્ટી, કે અમે કદાચ પાર્ટીમાંથી મોડા આવીશું. તો અહીંયા પણ જુઓ કે મોડલ વર્બ મે નો ઉપયોગ થયો છે એની સાથે હંમેશા રિટર્ન છે કેવા ફોર્મમાં છે?
V1 એટલે કે બે ની સાથે કોઈ પણ ક્રિયાપદ આવશે એને હંમેશા આપણે ક્રિયાપદના મૂળ સ્વરૂપમાં જ મૂકવાનું છે, એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. હવે જો આવું વાક્ય આપ્યું છે કે we may return late from the party, તો એના જવાબમાં તમારે શું લખવાનું છે? ઓપ્શન નંબર A expressing possibility, કે આ શું દર્શાવે છે? તો કે શક્યતા દર્શાવે છે. એટલે તમે આ જવાબ લખશો એટલે તમારો જવાબ છે કેવો થઈ જશે? સાચો થઈ જશે. બરાબર. પછી ત્રીજું વાક્ય છે you must obey the rules of the school. શું છે? you must obey the rules of the school, કે તમારે ફરજિયાતપણે સ્કૂલના નિયમોનું પાલન કરવું જોઈએ. જો તો અહીંયા ફરજિયાતપણું દર્શાવ્યું છે, શેનાથી દર્શાવ્યું છે? must થી. બરાબર. એટલે આ શું છે? નેસેસિટી છે. એટલે શું થશે? ફરજિયાતપણું. આ આખું જે વાક્ય છે એ શું દર્શાવે છે? ફરજિયાતપણું દર્શાવે છે, કે તમારે ફરજિયાતપણે સ્કૂલના નિયમોનું પાલન કરવું પડશે. હવે must નો ઉપયોગ ક્યાં થાય છે? must નો ઉપયોગ ફરજિયાતપણું દર્શાવવા માટે થાય છે. must નો ઉપયોગ ત્યારે થશે કે જો તમે આપેલું કામ ન કરો તો તમને સજા કે દંડ થઈ શકે, ત્યારે તમે must નો ઉપયોગ છે એ કરો છો. હવે તમે સ્કૂલના નિયમોનું પાલન નહીં કરો તો તમને સજા થશે, દંડ થશે. બરાબર. એના જે સજા નક્કી કરી હોય, કોઈ ડાયરીમાં સાઈન કરવાનું નક્કી કર્યું હોય તો એ થશે, પણ એ સજાના ભાગરૂપે તમારે આ કામ કરવું પડશે. જો તમે નહીં કરો તો તમને સજા છે થશે, ત્યારે તમે must નો ઉપયોગ છે એ કરો છો. તો અહીંયા પણ must ની સાથે obey છે એ હંમેશા કયા ફોર્મમાં રહેશે? V1 ના ફોર્મમાં રહેશે. એટલે આવું વાક્ય જો આપ્યું હોય અને સામેની સાઈડ ચાર ઓપ્શન હોય તો તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે? એક્સપ્રેસિંગ નેસેસિટી, એટલે કે ફરજિયાતપણું દર્શાવવાનું છે. બરાબર. ત્યાર પછી આપણે લખીએ we should obey our parents, કે આપણે આપણા માતા પિતાનું સન્માન કરવું જોઈએ, આદર કરવો જોઈએ. બરાબર. તો અહીંયા should ની સાથે જો obey આપેલું છે, એટલે આખું વાક્ય છે should નો ઉપયોગ થયો એટલે શું થઈ ગયું? નૈતિક ફરજ થઈ ગઈ. બરાબર. ઓબ્લિગેશન થઈ ગઈ. નૈતિક ફરજ છે કે આપણે આપણા માતા પિતાનું સન્માન કરવું જોઈએ, આદર કરવું જોઈએ. તો ઓબ્લિગેશન માટે હંમેશા શેનો ઉપયોગ થાય છે? should નો ઉપયોગ થાય છે. અને should ની સાથે પણ જે ફોર્મ રહેલું છે એ હંમેશા કેવું હશે? V1 નું ફોર્મ હશે. એટલે જ્યારે should નો ઉપયોગ થયો હોય ત્યારે મિત્રો તમારે શું લખવાનું છે? એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન છે એ લખવાનું છે. તો આવી રીતે આખો જે લેંગ્વેજ ફંક્શન છે આપણે સમજવાનું છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન અને એક્સપ્રેસિંગ નેસેસિટી. એમાં આપણે એ યાદ રાખવાનું છે કે જો પોસિબિલિટી હોય છે તો પોસિબિલિટીમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? may નો ઉપયોગ કરીએ છીએ. એબિલિટી દર્શાવવા માટે can નો ઉપયોગ કરીએ છીએ. ઓબ્લિગેશન દર્શાવવા માટે should નો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લે રહ્યું નેસેસિટી, એને દર્શાવવા માટે આપણે must નો ઉપયોગ છે એ કરીએ છીએ. તો આવી રીતે જો ઉપયોગ કરીને આપણે લખીશું તો પરીક્ષામાં આપણને સફળતા મળશે. હવે આપણે જોઈએ કે આપણને મેચિંગ ધ ફંક્શન એટલે કે જોડકા પૂછાય છે એ કઈ રીતે પૂછાય છે એકવાર એ જોઈ લઈએ, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. તો મિત્રો આપણને મેચિંગ ધ ફંક્શન એટલે કે જે જોડકા જોડવાના છે એ આ રીતે પૂછાય છે. બરાબર. તો એમાં સૌથી પહેલા આપણે A કોલમ જે આપેલી છે એ વાંચી લેવાની છે, પછી B કોલમ છે એ તરફ જવાનું છે. તો શું કરવાનું? તો સૌથી પહેલા A કોલમમાં આપેલું છે I can not tell a lie at home, કે હું ઘરે ખોટું બોલી શકું એમ નથી, એટલે મારા ઘરે ખોટું બોલવાની મારી ક્ષમતા નથી. ત્યાર પછી બીજું છે it may rain today, કે આજે કદાચ વરસાદ આવશે. we must follow the traffic rules, કે આપણે ફરજિયાતપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. અને પછી છે રાની should take care of her younger sister and brother, કે રાણીએ તેના નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવું જોઈએ. બરાબર. તો હવે આની ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આમાં ક્યાં ક્ષમતા છે, ક્યાં પોસિબિલિટી એટલે
સંભાવના છે, ક્યાં ફરજિયાતપણું છે અને ક્યાં નૈતિક ફરજ છે. તો આઈ કેન નોટ ટેલ લાઈ, હવે કેન નો ઉપયોગ છે એ શેની માટે થાય છે? તો કે ક્ષમતા દર્શાવવા માટે. બરાબર, એબિલિટી દર્શાવવા માટે કેન નો ઉપયોગ થાય છે. ત્યાર પછી મે છે એ શેની માટે વપરાય છે? તો કે સંભાવના માટે કે શક્યતા માટે. મસ્ત છે એ ફરજિયાતપણું અને શુડ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? શુડ નો ઉપયોગ થાય છે નૈતિક ફરજ દર્શાવવા માટે. બરાબર, તો એ સૌથી પહેલા આપણે ડિસાઈડ કરી લીધું. પછી આપણે કોલમ નંબર બી માં રહેલા જે છે શબ્દો એને જોવાના છે. એક્સપ્રેસિંગ નેસેસિટી, નેસેસિટી માટે શેનો ઉપયોગ થાય? મસ્ટ. ઓબ્લિગેશન માટે શેનો ઉપયોગ થાય? શુડ. પોસિબિલિટી માટે શેનો ઉપયોગ થાય? મે નો. અને એબિલિટી માટે શેનો ઉપયોગ થાય? કેન નો. તો હવે આપણી સામે ચિત્ર છે એ સ્પષ્ટ છે કે આપણે ક્યાં કયો જવાબ લખવાનો છે. અગેન આન્સર લખવા માટે આપણે શું કરવાનું છે? તો જ્યાં કોલમ આપણી આપેલી હોય એની નીચે પૂરું થતું હોય ત્યાં રીતે આન્સર લખવાના છે. આન્સરમાં સૌથી પહેલો જે જવાબ છે એની સામે શું આવશે? તો આઈ કેન નોટ ટેલ અ લાઈ. હવે કેન નો ઉપયોગ છે એ શેની માટે થાય છે? ક્ષમતા માટે. ક્ષમતા એટલે એબિલિટી. તો આમાં જવાબ આવશે ડી. પહેલાનો જવાબ થશે આઈ કેન નોટ ટેલ અ લાઈ એટ હોમ, એમાં આવશે એક્સપ્રેસિંગ એબિલિટી. પછી બીજું છે ઇટ મે રેઇન ટુડે, કે આજે કદાચ વરસાદ આવશે. બરાબર, તો ત્યારે શેનો ઉપયોગ થશે? બીજામાં મે એટલે શક્યતા કે સંભાવના. તો અહીંયા શું આપેલું છે? સી, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ત્યાર પછી છે વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, કે આપણે ફરજિયાતપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. બરાબર, તો વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, એમાં આપણે લખીશું મસ્ટ નો ઉપયોગ થશે એટલે એમાં આવશે એ. અને ત્યાર પછી છેલ્લું છે રાણી શુડ ટેક કેર ઓફ હર યંગર સિસ્ટર એન્ડ બ્રધર, કે રાણીએ તેના નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવું જોઈએ. બરાબર, તો એમાં આપણે આવશે ઓબ્લિગેશન, એટલે એમાં આપણે કરીશું બી. તો આવી રીતે મિત્રો આપણે જવાબ છે એ લખવાના છે જ્યારે આપણને એ મેચિંગ ધ ફંક્શન છે એ પૂછાય છે ત્યારે. બરાબર, તો મેચિંગ ધ ફંક્શનમાં એમાં પણ આપણે આજે જોયું છે એક્સપ્રેસિંગ, પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન અને નેસેસિટી. આ ચાર છે એ આપણે એક સાથે જોયા છે, પણ મિત્રો મેં તમને જેમ કીધું એમ કે એ આપણને અલગ અલગ છે એ પૂછાય છે. બરાબર, તો આવી રીતે પણ જોડકામાં પૂછાઈ શકે. અને આની સિવાય બે જે ફંક્શન છે આમાંથી કોઈ પણ બે, માની લો કે નેસેસિટી અને ઓબ્લિગેશન આપેલા હોય ને બીજા બે છે એ જુદા ફંક્શન હોય, એવું પણ બની શકે. તો મિત્રો આવી રીતે આપણે ફંક્શન છે એનો અભ્યાસ કરતા રહેવાનો છે. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે અગેન બીજું ફંક્શન જોશું. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.